આજે તો મમ્મીએ મારી પરીક્ષા લીધી. વાત જાણે એમ છે કે હું રસોડામાંથી બહાર આવી તો મમ્મીએ મને બોલાવીને કીધું કે દરરોજ હું રોટલા બનાવીને તમને જમાડું છું અને આજે તું રોટલા બનાવ અને અમે જમશું. એટલે મમ્મીની વાત માનીને મેં મિશન સંભાળ્યું. સૌથી પહેલા તો અઘરું કામ કર્યું, એ હતું ચૂલો પ્રગટાવવાનું, પણ આજે તો એણે પણ મને સાથ આપ્યો અને સરસ તાપ થઈ ગયો. પછી રોટલા બનાવવા માટે હું લોટ લઈ આવી તો મમ્મીએ મને કીધું કે આ તો ઘઉંનો લોટ છે, રોટલી નથી બનાવવાની, બાજરાનો લોટ લઈ આવ, રોટલા બનાવવાના છે. અહીંયા જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. એટલે હું પાછી ગઈ લોટ બદલાવવા અને રોટલા બનાવવાની બધી જ સામગ્રી લઈ આવી અને રોટલા બનાવવાનું કામ ચાલુ કર્યું. એક બાજુ તાવડી ગરમ થવા મૂકી અને બીજી બાજુ નાના નાના બે ગાયો માટે રોટલા બનાવ્યા. પછી લોટમાં મીઠું પાણી ઉમેરી મસ્ત લોટને મહરી નાખ્યો અને પછી બોલની જેમ ગોળ ગોળ કરી અને રોટલા બનાવવાની શરૂઆત કરી. જેટલું સહેલું લાગે જોતા એટલું જ અઘરું છે બનાવતા, પણ મેં મહેનત કરી અને મસ્ત રોટલો બનાવી નાખ્યો અને દેશી ચૂલા ઉપર રોટલા બનાવવાની બહુ જ મજા આવે અને થોડી જ વારમાં મારો એક રોટલો બનીને થઈ ગયો તૈયાર. ને પછી મમ્મીને બોલાવીને મેં મમ્મીને બતાવ્યો તો મમ્મીએ મને કીધું કે બહુ જ મસ્ત રોટલો બન્યો છે અને આજની પરીક્ષામાં હું પાસ થઈ ગઈ. અને ગાયો માટે બનાવેલા રોટલા એમને ખવડાવ્યા અને પછી અમે બધાએ પણ જમી લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.